રાજ્યભરમાં મેઘાવી તાંડવ વચ્ચે તમે અનેક કારને તણાતી જોઈ। મોંઘી દાટ કાર પાણીમાં રમકડાની જેમ તણાઈ। ત્યારે સવાલ એ થાય છે કે શું પૂર કે વરસાદથી થયેલા નુકસાનને વીમા કંપની કવર કરે છે કે નહીં, અને જો તમારી કાર પાણીમાં બંધ થઈ ગઈ છે તો શું કરવું તે પણ જાણી લો। રાજ્યમાં ભારે વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી, જેમાં અસંખ્ય મોંઘી દાટ કાર પાણીમાં તણાઈ ગઈ હતી। ભારે વરસાદને કારણે લોકોના વાહનોમાં મોટું નુકસાન થયું છે। કાર દીઠ ₹40,000 થી ₹1.5 લાખ સુધીનું નુકસાન આવી રહ્યું છે। તો આ તરફ વરસાદી પાણી ઓસર્યા બાદ ગેરેજમાં ગાડી રિપેરિંગ માટે લાંબુ વેઇટિંગ લિસ્ટ ચાલી રહ્યું છે। એન્જિનમાં પાણી ભરાતા ગાડી માલિકોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ શું આ કેસમાં વીમો પાકે ખરો? આ વિશે વાત કરીએ તો વીમા કંપનીઓ પૂર સંબંધિત તમામ નુકસાન માટે કવરેજ આપે છે, પરંતુ પૂર પછી કાર માલિકની બેદરકારીને કારણે થયેલા નુકસાનમાં દાવો નકારવામાં આવી શકે છે। જો તમારી કાર ભોયરામાં પાર્ક કરેલી છે અને તે પાણીમાં ડૂબી જાય છે અને તમે સીધી વીમા કંપનીને જાણ કરો છો, તો કંપની તમારી કારને ટો કરીને સર્વિસ સેન્ટર અથવા ગેરેજમાં લઈ જાય છે, તો ક્લેમમાં કોઈ સમસ્યા નથી। પરંતુ જો તમે કાર ડૂબી ગયા પછી કાર શરૂ કરવાનો પ્રયાસ કરશો તો તમારું એન્જિન હાઇડ્રોસ્ટેટિક લોકમાં જશે। આ કિસ્સામાં વીમા કંપની એન્જિનની ફેલ થવાના નુકસાનને વીમામાં આવરી લેશે નહીં, કારણ કે તે તમારી બેદરકારીને કારણે થયેલું નુકસાન છે। વરસાદના લીધે ગાડીનું નુકસાન તો ખરેખર બહુ થયું છે। ઘણા બધા કસ્ટમર્સને ખરેખર બહુ હાલાકી ભોગવવી પડી છે। હવે તમે ડિસ્ટિંગ્વિશ વાઇઝ જોવા જાઓ તો અમદાવાદમાં ઓછો વરસાદ પડ્યો, પણ જે 2 દિવસ વરસાદ પડ્યો એનાથી બી ક્લેમની અંદર જે ગાડીમાં નુકસાન થયું એ ગાડીનું નુકસાન એન્જિન રિલેટેડ થયું છે, બોડી રિલેટેડ નથી થયું। એટલે એક્સિડેન્ટલ ડેમેજ નથી, એન્જિન રિલેટેડ છે કે જે કસ્ટમર છે કે જે માણસોએ ગાડી વરસાદમાં ચલાવી કાં તો પાણી ગાડીની અંદર આવી ગયું, ભરાઈ ગયું અને ગાડીને સેલ મારીને આગળ થોડોક સાહસ કરીને આગળ લઈ ગયા તો એમાં એન્જિન ડેમેજ થાય, બ્લોક તૂટી જાય। એટલે એની અંદર જોવા જાય તો અમદાવાદમાં 30-40% આસપાસ આના રિલેટેડ ગાડી અમારા પાસે રજીસ્ટર થઈ છે। તમે કેવા પ્રકારના ઇન્સ્યોરન્સમાં પૂરને કારણે થયેલા નુકસાનનો દાવો કરી શકો છો તે વિશે જાણીશું એક્સપર્ટ પાસે। હવે આની અંદર એવું થાય કે ઇન્સ્યોરન્સ કંપની, ડીલરશીપ અને કસ્ટમર્સના વચ્ચે ઘર્ષણ થતું હોય, કેમ કે કયા કસ્ટમર્સે કયો ઇન્સ્યોરન્સ લીધો એ બહુ અગત્યનો છે। જો ઝીરો ડેપ એન્જિન પ્રોટેક્શન વાળો લીધો હોય તો કસ્ટમરને ખાલી IRDA નિયમ પ્રમાણે ₹1,000-1,200 આપીને નવું એન્જિન આવી જાય, અને કોઈ કસ્ટમરે અગર જો એન્જિન ડેપ્રિસિએશન વાળું ક્લેમ ના લીધો હોય તો મિનિમમ એન્જિનના મોડલ ટુ મોડલ ₹1,00,000થી લઈને 2.5-3 લાખ 4 લાખ સુધીનો બી ડેમેજ થાય એ કસ્ટમરને ભોગવવો પડે અગર એમની પોલિસી એવી ના હોય તો બીજી તરફ વાહનોને નુકસાન પાણી ભરાવાથી જ નથી થયું। ખરાબ રોડ રસ્તાને કારણે પણ ઘણા વાહનો ખખડી ગયા છે। વાહન માલિકોને મોટું નુકસાન આવ્યું છે। રસ્તામાં પડેલા મસમોટા ખાડાને કારણે નુકસાન થયેલી ગાડીઓને ખડકલો ગેરેજમાં થઈ ગયો છે। એક બોલ તૂટી ગયો છે। હું ગાડી ડ્રાઇવિંગ કરતો હતો ને એમાં, અને રોડ એટલા ખરાબ છે ને કે ગાડીમાં એટલો ખર્ચો છે અત્યારના કે ગેરેજમાં અત્યારના એવો 40,000 થી 45,000નો ખર્ચો છે અત્યારના। સરકારને એટલી નમ્ર વિનંતી છે કે રોડ સારા કરાવો તમે। ગાડીમાં એટલો ખર્ચો થાય છે અત્યારના। XUV કાર છે મારી। વરસાદના હિસાબે ઘણી બધી ગાડીઓની કમ્પ્લેન આવી છે, લગભગ 40 ગાડીઓની કમ્પ્લેન છે મારા વર્કશોપની કેપેસિટી 12 થી 13 ગાડીની છે। એટલે એ પ્રમાણે હું ગાડીઓ પિકઅપ કરતો જાઉં છું અને જે પ્રમાણે થતી જાય કમ્પ્લીટ એ પ્રમાણે હું ડ્રોપ કરતો જાઉં છું અત્યારે। ત્યારે હવે વરસાદે સર્જેલી તારાજી બાદ લોકોની મોંઘી દાટ ગાડીઓ રિપેર થઈને આવે તેની લોકો રાહ જોઈ રહ્યા છે। ઓટો એક્સપર્ટ માનીએ તો વિવિધ પ્રોસેસ બાદ આ કારને રિપેર થતા 2 મહિનાથી લઈ 4 થી 5 મહિના પણ લાગી શકે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।